અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લવ કોલેજ માટે પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને 1 કલાકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતના શૈક્ષણિક જગત માટે એક ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી। રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે, ત્યારે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે। લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોને ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ બ્રિજેશ પરમાર છે। અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આવીએ છીએ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949થી કાર્યરત છે અને વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે। આજરોજ ગુજરાત સરકારની અંદર તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની અંદર પ્રથમ વર્ષના પ્રવેશ પ્રક્રિયા જે અટકી છે, જેને લઈને આજરોજ કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ આવેદન આપવા અમે લોકો આવ્યા છે કે અમારા અમુક મુદ્દાઓ છે કે પ્રથમ વર્ષનું એડમિશન ઓગસ્ટનો અડધો મહિનો પતી ગયો તો પણ હજુ શરૂ થયું નથી અને એ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે। સાથે સાથે જે પ્રાધ્યાપકોની લો કોલેજની અંદર પ્રાધ્યાપકો નથી પૂરતા પ્રમાણમાં, એની પર ત્વરિત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણોના આધારે ભરતી કરવામાં આવે અને સાથે સાથે અર્ધ સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે। આ તમામ મુદ્દાને લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યું છે અને સરકારશ્રીને સમક્ષ પણ આ માંગને મૂકે છે। જો આ માંગ ત્વરિત સમયમાં અને ઇમરજન્સી મુદ્દામાં જો મૂકવામાં ના આવે અને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ ના આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। Subscribe now and press the bell icon. Never miss an update.